हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे। हम भी एकदम मस्त मज़े में हैं और अभी मॉर्निंग के बजे हुए 8:15 और उसी के साथ इस मॉर्निंग की शुरुआत करते हैं, इस ब्लॉग की हम शुरुआत करते हैं। और फिर से आप सभी का स्वागत है हमारे इस नए से ब्लॉग में। और आज है श्रावण मास का दूसरा सोमवार, तो आप सभी को शुभकामनाएं, क्योंकि आज सोमवार है तो आज सभी का फास्ट होगा। तो वैसे हमारा भी आज फास्ट ही रहने वाला है। इससे पहले यहाँ पर मिलते हैं विराली को, क्योंकि उसकी अभी मॉर्निंग में थोड़ी बहुत हेल्प, उसकी नहीं मेरी भी हो गई थी। तो पहले मिलते हैं विराली को, फिर आप सभी को बता दे। तो देखिए यहाँ पर वेरी गुड मॉर्निंग विराली। वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। કેમ છો બધાય? એકદમ મજામાં છે, પણ તું લંગાઈ ગઈ છે। ખબર નહીં હવે, કાલનો થાક લાગ્યો લીધે કરતા જેવું થઈ ગયું કે ખબર ન પડી હવે। હે ને? અરે રાતે તને નહીં વિરાલી, મને પણ ખરેખર એવું થઈ ગયું। વિરાલીને થયું ને મોર્નિંગમાં અત્યારે કે આમ બોડી આખું લૂઝ થઈ ગયું, ઉઠાય ને મતલબ કે આમ શરીરમાં એનર્જી જ નહીં, બોડી આમ એનર્જી લેસ થઈ ગયું હતું। તો મોર્નિંગમાં મને પણ એવું એ થયું કે ભાઈ આટલું બધું આમ કેમ એમ, કારણ કે રાતે તો શું હતું કે 1 વાગ્યા સુધી જાગ્યા હતા, બરોબર, એના લીધે તો ક્યારે એવું થતું નથી। બટ રાતે વરસાદ પણ એટલો હતો, ત્યારે મોર્નિંગમાં પણ વરસાદ હતો, વાતાવરણ ઠંડુ થઈ ગયું, બારી ખુલ્લી રહી ગઈ। એટલે પછી મેં કીધું કદાચ મેં કીધું એવું થયું હશે, કળતર એના લીધે ભરાય છે। તો અત્યારે જો ને કળતર ભરાઈ ગઈ છે, તો આમ એનર્જી લેસ થઈ ગઈ છે થોડીક। હે, થોડી શક્તિ જ નથી શરીરમાં, શક્તિ જ નથી રહી। કા મજાનું તેમ કે કરવાનું મન ખુતા રહે એવું થાય, ઉતા રહી જાય, એમ આરામ જ કરીએ એવું થાય। મને જ ન લાગે કોઈ વસ્તુ કરવામાં। હા તો ચલો એક કામ કરીએ, શક્તિની ગોળી પી લઈએ। શક્તિ બાટલી લઈ આવ્યો, બીજું શું હોય, એવું શક્તિ આવી જાય। હે, એવું કરે જ થાય। યસ। અત્યારે વાસ છે ને તો ખબર નહીં આ વાસ કેવા। અરે બધાને છે, એવું નથી વિરાલી, તને એકને થયું છે, કદાચ મને થયું, મને પણ એવું અત્યારે ફીલ થઈ રહ્યું છે, રાઈટ? પણ એવું નથી કે ભાઈ આમને થયું છે, મોસ્ટલી બધાને, કારણ કે કાલ વિનય જીજુ આવ્યા ને તો એમને પણ એ જ વસ્તુ હતી, બરોબર? એમની ઘરે તો એમના ભાઈને, વિનય જીજુના ભાઈને, એમના વાઈફને, તે બધા લોકોને તાવ ને શરદી ઉધરસ, તાવ ને શરદી ઉધરસ। હા, દીદી કાલ કહેતા હતા કે મારા ઘરમાં બધા એને આવી ગયું, વારો મારો નથી આવ્યો, તમે ધ્યાન રાખજો ને કીધું આ વસ્તુ તમારે તો દક્ષિણ દવા લેવાય નહીં ગરમ એ બધી, કે ના ના કે હું તમને ડોક્ટર કીધું જ છે માર્ક્સ ને તમે રાખજો એ કઈ ત્રણેય ઘરે વારો આવી ગયો છે કે અરે અરે અમારે આવી ગયા બીજી વાર આજ ખબર નહીં પાછું શું થયું આજે બીજી વાર અંદરથી તાવ જ આવે છે, અંદરથી તાવ છે, બહારથી શરીર ગરમ નથી, બહારથી એવું નથી લાગતું ભાઈ ચલો બોડી ગરમ છે અને તાવ ભરાઈ ગયો છે, પણ અંદરથી કળતર જેવું લાગે છે। અને એના લીધે શું થાય કે ભાઈ બોડી લો ફીલ થતું હોય છે, એવું છે। તો જસ્ટ મસ્ત મજાના ફ્રેશ તો થઈ ગયા છીએ, હવે બ્રેકફાસ્ટ બાકી છે મારો ને વિરાલીનો બંનેનો। ને એની સાથે તમને પહેલા બહારનું એટમોસ્ફિયર બતાવજો કે અહીંયાથી તો તમને નહીં મજા આવે, એકદમ નીચે જઈને હું બતાવું ને ત્યારે તમને મસ્ત મજાનું લાગશે। તો જઈએ આપણે નીચે, મમ્મીને મળીએ અને બ્રેકફાસ્ટ કરીએ અને બહારનું એટમોસ્ફિયર તમને હું બતાવું। બહુ ही बढ़िया सी मस्त मजे की बरस के साथ मम्मी को मिलते हैं। वेरी गुड मॉर्निंग मम्मी। અટાણ ગુડ મોર્નિંગ। અટાણ તમે પણ નવરા કયું ના નતા તો ગુડ મોર્નિંગ તમને ક્યારે કરવું? અમે નવરા હતા, તમે નવરા નતા। અમે મોર્નિંગ માં બિઝી એ માટે થઈ ગયા હતા કે વિરાલીની તબિયત સારી નહીં હતી, સાથે સાથે હું વ્લોગના કામમાં હતો અને સાથે બીજા ઓર્ડરો હતા, મેગ્નેટ્સ રિગાર્ડિંગ ઓર્ડરો હતા, તો એ બધા ફૂલફિલ કરતો હતો, થોડું લેટ થયું। એટલે મેં કીધું મમ્મી પણ સાથે કામ કરતા હતા બધું એમનું રૂમનું ને બધું, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે થોડા લેટલી મળીશું। તો મોર્નિંગમાં મમ્મીને તો પહેલા મળ્યા જ નહોતા। ગુડ મોર્નિંગ મમ્મી, વેલા તો લ્યો લો ગુડ મોર્નિંગ। શું બનાવ્યું છે? શાક ખાવા આવી જાવ। હાય મસ્ત અજમા નાખીને ને અજમા બજમા નાખીને સરસ તો વાંધો નહીં, અજમા વાળું હોય તો હવે મજા ધાણા આવે। નાખી દઈએ આપણે એટલે વેરી ગુડ। કેમ છે તબિયત? કેળા ઉપડી રહ્યું છે, કેળા ઉપડી રહ્યા છે એક આરે એક। પડી ગયા સોમવાર છે ને એટલે કેળા પછી ભૂખ હો, કેળા ને ફરાળી ચેવડો ને વેફર ને આજે તો માલ માલ ઉપડે કે તો। એમાં સવારમાં વેફર ખાધી, હા હા પછી ભૂખ લાગી બહુ, થોડું કામ હતું હું તો કૂદી હતી, ભૂખ લાગી હવે નીચે જાય તમે તો કેળા ખાઈ કઈક કેળા ખાઈએ એમ ને। આ છે ને આપણે સોસાયટીમાં વેચવા આવે કેળા હા, વાળા, હા. અહીં કેળા છે દવા વગર ના આવે છે ને, લીલી છાલ યસ, ઓલવેઝ અમે ગ્રીન લઈએ છે વધારે, જ્યારે પણ ખાતા હોય ને। વિરાલને તો હમણાં ડોક્ટરે ખાવાના માટે નથી, તો વિરાલને તો ડોક્ટરે ખાવા માટે કીધું છે, તો ઓલવેઝ એના માટે ના હોય ગ્રીન લેવાતા હોય છે, આપણે યલો નથી લેતા, હે ને, પીળા નહીં। જોરદાર છે। એટલે એમાં ને આમાં શું તફાવત મને જરાક જણાવો, મને તો ખ્યાલ જ નથી પણ। એટલે પીળામાં એવું હોય, કાર્બન થી પાકેલા હા હા અને અને આયરા? આ પરબારા ઝાડવેથી આવે અને ઈ લોકો કઈ નાખે ને એમને ખુલ્લા હોય, અચ્છા ખાલી કોથળા ઢાંકી એક મૂકે। દિવસ મૂકો ને ઘર આપણે લઈને કાચા હોય, બીજા દિવસ તમે જોવો ને એટલે મસ્ત પાકી જાય। ઓહો અચ્છા એવું છે એમ ને। હા 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 એટલા માટેથી વાહ ભાઈ વાહ, સરસ, જો મસ્ત અત્યારે પાકી ગયા છે એકદમ રેડી। હા હા એવું છે એમ ને, ઓકે। અને સાથે તમને ગઈકાલનો વ્લોગ્સ કેવો લાગ્યો છે કમેન્ટ્સ જરૂરથી કરજો, બિકોઝ મસ્ત મજાનો વ્લોગ્સ હતો કાલનો। તો રક્ષાબંધન ગઈકાલે અમે સ્પેશિયલી સેલિબ્રેટ કરી હતી, બિકોઝ કે તમને ખ્યાલ છે કે હવે જાગુ આવી ના શકે, સો એ મારીથી 1 વીક પહેલાં અમારી થઈ ગઈ છે અને 1 વીક પછી છે મારી, પણ એ હું મામાની છોકરી પાયલ જે છે ને, હું એમને પણ રાખડી બાંધવા જાઉં છું, તો ત્યાં હું જઈશ તો ત્યારે પણ હું શૂટ કરીશ અને તમને બધાને સાથે બતાવીશ। કારણ કે એક વસ્તુ સારી છે વિરાલી, કે આપણે તે દિવસે જાગુ આજે વહેલા આવી ગઈ ને, હા કારણ કે રક્ષાબંધનના દિવસે એટલે ભાઈ ગાડી લઈને બહાર નીકળવું
અરે ફૂલ ટ્રાફિક ફૂલ રાખી એટલે વરાછાની અંદર માથાનો દુખાવો એમ બધા બ્રિજ એટલા જામ હશે, બધી ચોકડીઓ પાછળ સાથે સાથે ટ્રાફિક સિગ્નલ, બરોબર છે. તહેવાર એટલે બધે ફૂલ જ યસ ફૂલે ફૂલ. અને રક્ષાબંધનના દિવસે શું હોય કે બધા બાંધવા જતા એટલે બધા ઓન રોડ જોવાના છે. ઘરે તો કોઈ બહુ ઓછા લોકો જોવા મળે, બરાબર છે. જન્માષ્ટમી હોય ત્યારે બધા ઘરે હોય, ઘરે સોસાયટીની અંદર સેલિબ્રેશન થતું હોય એટલે બધા ઘરે હોય છે. રક્ષાબંધનમાં તો ઓન રોડ જ હોય છે બધાય. તો અત્યારે મસ્ત મજાની બની ગઈ છે ગરમા ગરમ બરજ ખાવાની છે ને વિરાલી તારે, હે ને? હું પણ ખૂતી ઉતી કહું મેં ભૂખ લાગી પણ હું ખાવા ખબર નથી પડતી. મેં કીધું હા કે નીચે સ્મેલ આવી મેં ગળે મેં કીધું હું બને કે બરસ છે મને સારું છે મેં કીધું મન કહેવાય નહીં કે એમ મન નહોતું થયું, ખબર નથી પડતી હું ખાવું પણ કન્ફ્યુઝન હાલતું હતું કે તો કાંઈક ખાવું જેવું હાલતું હતું, કન્ફ્યુઝન. તો જેવો મસ્ત બની ગરમા ગરમ ખાવું ઓકે ઓકે સરસ. ચલો ને ભાઈ વાગી ગયો છે 12 વાગ્યાનો અત્યારે મોરલો. બેલો તડકો જો 12 નો ટાઈમ થઈ ગયો હતો અને 12 નો તડકો જુઓ તો અત્યારે જો જામી ગયો છે ભાઈ. હા હા હા. અને સાથે સાથે શ્રાવણ પછી છે ને આસો ના આવે, ભાદરવો આવે. બાય મિસ્ટેક મારાથી થઈ હતી પણ ખરેખર શું છે જીભ હોય ત્યારે કોઈથી ભૂલ ન થાય કે ત્યાં થઈ જાય વળી જાય બધા ક્યારેક. વિડીયોમાં ખાલી એ જ જોયું છે, બીજા વિડીયોમાં નહીં ખબર, વિડીયો બધા જોયું હું એના સિવાય એમ. ના ભાઈ ના, એ તો ભાઈ ક્યારેક હોય છે એવું, ક્યારેક ઉતાવળે થઈ જતું હોય છે. બટ આપણા સબસ્ક્રાઈબરો પણ એવા છે કે ભાઈ અમુક સબસ્ક્રાઈબરો ધ્યાન રાખતા હોય છે, અમુક લોકો ના હોય કે જે આપણે કહેતા હોય. બટ તે દિવસે ઉતાવળે મારાથી બોલાઈ ગયું હતું, થયું એવું હતું. વાગી ગયા છે અત્યારે જો ફિટ 12. અને આજે તૈયારી કરવાની છે હવે. તૈયારી કરવાની છે, બહાર જવાનું છે એમ ને? ત્યાં જવાનું છે તો કોઈને કહેવાનું જ નથી થતું આજે. કોઈને કહેવાનું જ નથી થતું આ વખતે. ઓહો ભાઈ બહુ ખૂબ સરપ્રાઈઝ સાથે છે વિરાલી કે ભાઈ આ વખતે કોઈને કહેવાનું નથી થતું ક્યાં બહાર જવાનું થાય છે. તો કાલના વ્લોગમાં તમને મે બી જોવા મળશે. આજના વ્લોગમાં તો તમને ડિટેલ્સ વિરાલી શેર જ નથી કરવાની, અત્યારે જ એમને કહી દીધું છે. તો આવતીકાલના વ્લોગ્સની અંદર તમને જોવા મળશે. તો એ વ્લોગ્સને તમે ખાસ જોવાનું ચૂકતા નહીં. અને સાથે સાથે શું અને તો હાજર થઈ જાવ તો એમ. અચ્છા એવું છે તો જઈ શકીશ, નહીતર નહીં. અરે થઈ જાય મુંજાઈ શું જા. પણ એવું જ થાય છે ખરેખર. વાતાવરણ એવું છે, મોર્નિંગમાં વરસાદ, બપોરનો તડકો, સાંજે પાછું ઠંડુ વાતાવરણ થઈ જાય એટલે એના હિસાબે શું છે કે રોગચાળો છે. કાલ બધા કમારે હરકો બધું સાપડ સુપડ બધું કરીને ગુરુમાં ક્લીન કરી નાખ્યું. હા હરકો તો મજા આવે, ઉત્સાહ થાય બધું કરવાની, મજા હરવા ફરવાની, રહેવાની બધું મજા આવે. સવાર ઉઠીને તો ઉઠીને ત્યાર મેં તો શરીર રાખો મેં તો કેમ આમ થઈ ગયું, લૂઝ પડી ગયો એવું થઈ ગયું. નક્કી ન હોય, રાતનો કઈ ભરોસો જ ન હોય. સવાર ઉઠો તો ઉઠો, ન ઉઠો તો ન ઉઠો તો એની જેવું છે. જય સ્વામિનારાયણ. બાને જો ને અત્યારે તબિયત સારી નથી તે ઉઠતા છે. શું થયું છે બા? માથું દુખે છે? માથું દુખે છે? લે આ લે એડા પાન બાંધ્યા છે એને માથામાં. અચ્છા એવું છે? ગરમી બહુ થઈ જાય ને તે હા હા બાંધું ને હાથ થઈ લે આ લે. હા ભાઈ જો આપણે ગૌડા માણસનું, હા ગૌડા માણસને એમના ઓહળી આવશે બધા, સમજી કે ભાઈ આનું આમ કરીએ, આનું આમ કરીએ તો આ રોગ સારો થતો હોય છે, આના રાહત થતી હોય છે એ માટેથી. એનીવેઝ ચલો હવે મસ્ત મજાનું જમવાની હમણાં તૈયારીઓ થઈ રહી છે. બીકોઝ આજે છે તો સોમવાર, બધાને ફાસ્ટ જ છે. પણ ફાસ્ટની સાથે અત્યારે બપોરા કરવાના છે, સાંજે આપણે એકટાણું, અત્યારે એકટાણું કરવાનું છે અને સાંજે પાછો ઉપવાસ, એવી રીતે છે. તો કન્ટિન્યू चलो ब्लॉग फ्रेंड्स अभी बजे 4:30 दोपहर के और अभी सो रहे थे मैं और मम्मी सब लोग. तो बीच में 3 बजे लाइट चली गई. जैसे हम सोने से चले 3 बजे लाइट चली गई. तो अभी जब उठना था तभी अभी जस्ट लाइट आई है. तो अभी हमारा मतलब हमारे आराम नहीं हुआ है. माँ बेटी का भी कोई बात नहीं, चलो अभी हम कुछ कर नहीं पाते. और आकाश जी यहाँ कर पाते हैं और आकाश जी यहाँ पे भी हम तोला हिला रहे हैं. क्यों तोला हिला रहे हैं? हिला रहे इसीलिए कि आपकी नींद खराब हो गई ना. वो सोना ही था क्योंकि मैंने दवा ली थी. सोना सोना होता है, सोना सोना मतलब सोने के वहाँ पे इसने लोखंड कर दिया. लोखंड कर दिया. फुल्ला का जूस ऑर्डर है क्या? यस ऑर्डर है तो उसे फुलफिल कर रहे हैं. अभी पैकिंग ओके. हो रहा है. ओके कीजिए कीजिए. और सिर्फ मुझे तो अभी तो सिर्फ फेंडला जूस ही जा रहा है. और कल की डेट में तो हमने काजू कतरी और न्यूट्रिशन नट डिलेट जो भी थे वो सब तो कुरियर पैक करके भेज दिए. तो आज के दिन में ये है और उसी के बाद मैग्नेट्स के भी ऑर्डर आने लगे हैं. हाँ वो बात तो सबको बताना भूल गई. मैं बहुत खुश अभी हूँ. शायद पहला ऑर्डर जो मुझे मैग्नेट का है ना, मुझे शायद हाँ ऐसी फोटोग्राफी के रिलेटेड जो भी हम मतलब कि बिजनेस करते हैं, ठीक है, तो उसमें लोग क्या प्रेफर करते हैं ज़्यादा कि अपने फोटो होते हैं, फैमिली के फोटोज होते हैं, एक कुछ अपने पेट्स के फोटो होते हैं, ठीक है. तो उसमें मुझे जो पहला ऑर्डर मिला है ना वो बहुत ही बढ़िया, क्योंकि मैं मानता हूँ बहुत ही बढ़िया सा ऑर्डर था. क्योंकि वो ऑर्डर था ना वो कैसा था कि जिसने भी ऑर्डर किया ना उसको दीव, दमन, गोवा और मुंबई ये 4 सिटी के कुछ आर्टवर्क वाले फोटोज चाहिए थे. मतलब कि कुछ ऐसी मेमोरीज हो जो जहाँ पर आपको वो फोटो देखने के बाद पता चले कि नहीं मुंबई में, मतलब कि मुंबई का कैसे गेट ऑफ इंडिया है, ताज होटल है,
तो उसे आप देखोगे तो आपको पूरे मुंबई की याद आ जाएगी। हाँ, वो बात तो दमन सही वाला है। सीन है तो दमन वाले जो बीच पे वो गेट रहता है थोड़ा सा सब लोग वहां पर फोटो खिंचवाते हैं, ठीक है। हाँ। तो वो गेट याद करोगे ना तो आपको पूरे दमन की याद आ जाएगी, ठीक है। तो वैसे गोवा का भी था, दीव का भी था, तो चारों के चारों फोटोज उसने मुझे बताया कि मुझे कि चारों सिटी के डिफरेंट फोटो चाहिए कि जिसे देखकर मुझे लगे इस सिटी की वाइब आए, तो उस टाइप से मुझे बनवाना है। तो पहला ऑर्डर मेरा ये था कि चारों के चारों अलग अलग सिटी थे, वो मैं आपको व्लॉग्स में भी दिखाऊंगा और हमारे इंस्टाग्राम रील्स पर भी आएगा। और मुझे अच्छा ये लगा कि लोग अपनी पर्सनल फोटो के अलावा इस चीज में भी इंटरेस्ट रखते हैं कि मुझे इस टाइप के फोटोज चाहिए, तो वो मुझे बहुत ही अच्छा लगा। ठीक है। इसलिए वो जिस पर्सन ने भी हमें पहला ऑर्डर दिया उसको थैंक यू कि हमारा पहला ऑर्डर आपने किया हुआ है हमारे इस नए से बिजनेस में, Yes, ठीक है। yes. और हाँ, एक और बात बता दूं कि काफी सारे वुमेन्स जो थे वो पूछ रहे थे कि आप ये जो मशीन है ठीक है, तो उसके लिए आप हमें काम दे रहे हो, ऐसा कुछ मतलब ये काम नहीं है। एज ए क्या होता है कि आप समझिए, आपके घर में अगर ये घनश्याम महाराज है, ठीक है, तो घनश्याम महाराज की ये जो फोटो फ्रेम बनती है तो आप कहाँ पर ऑर्डर देते हो? जहाँ पर बनती है वहां पर ना, कि मुझे ऐसे भगवान की फोटो से या हमारे कुछ गुरु जी महाराज की ऐसी फोटोज हमें बनानी है, ठीक है। तो उस तरीके ही हम कस्टमाइज्ड गिफ्टेड मतलब कि कस्टमाइज बनाते हैं मैग्नेट्स, जहाँ पर आपकी फोटो, पेट, फैमिली, फ्रेंड्स, मेंबर जिसकी भी फोटो होती है वो आप मैग्नेट्स में ऐड कर सकते हो, फ्रिज डोर के ऊपर स्टिक कर सकते हो ताकि वो आपको वहां से थोड़ा सा एस्थेटिक लुक आए। जो हमारा फ्रिज डोर है उसका थोड़ा सा एस्थेटिक लुक आए और वो आपको देखने में भी बढ़िया लगे। सो उस तरीके से वो पूरा मैग्नेट बनता है, हम कोई भी वर्क वहां पर प्रोवाइड नहीं करते। So, फिर एक बार ये नोटिस कर लीजिएगा, ठीक है। ठीक है, ठीक है। तो चलिए, अभी तो हमको लगी थी भूख, तो अभी हम आ गए नीचे नाश्ता करने के लिए। आज सोमवार है। आपको भूख नहीं लगी? मैंने आपको पहले ही पूछा था, आपने उसने मना कर दिया, मुझे भूख लगी नहीं। तो मैंने बोला मुझे तो बहुत भूख लगी, तो मैं आ गई नीचे। तो यहाँ पे वेफर है, साथ में टमाटर है। तो इस तरह से आकाश ने कभी नहीं खाया, तो मेरे लिए मैं कभी कभी खा लेती इस तरह से। तो अभी आकाश को हम एक बाइट टेस्ट कराएंगे, उसको कैसा लगता है अभी। तो चलो देखते हैं, तो उसको हम टेस्ट करवाते हैं। चलिए, पहले वेफर लेकर जाएंगे, उसके बाद टमाटर लेकर जाएंगे। ये आकाश जी, वेफर मत खा जाना, अभी टमाटर बाकी है अभी। તો મન થઈ જાય સાચી વાત છે। વેફર આમ તમને મન થઈ જાય। હવે ટમેટું લઈને ખાઓ। એક ટમેટું નહીં, વેફરમાં ટમેટું લઈને ખાવાનું। હવે આ જબરું કોમ્બિનેશન છે। ચલો હું ટ્રાય કરું છું, વિરાલી આપણે ટ્રાય કરાવે છે, તમે તમારા ઘરે ટ્રાય કરજો કેવું લાગે। મારે હું તો એક જ લેવાનું ને? પછી વેફર પ્રમાણે ગણી ગણી લેવાના આકાશ। મજા આવે ખાવાની। તો આમે ઘણી વાર આમ ખાવ, ભેળ ન કર્યું ને આવી રીતના ખાઈ લો આકાશ। ખાલી ટેસ્ટ કરવાનું છે, ખાવાનું નથી। તો મારવા નહીં વધે એમ થાય। એવું જ છે મમ્મી, આમ જોઈ લે, મજા મને ખબર હોય ને। અમુક મારી એવી નાની નાની સ્ટ્રીક હોય ખાવા બાબતમાં, પણ કંઈક અલગ જ હોય, કોઈને ટેસ્ટ ખબર જ ન હોય, યુનિક જ હોય। પણ તમે જ્યારે ટ્રાય કરો ને તો તમને ખ્યાલ લાગે એનો ટેસ્ટ બહુ એટલે બહુ મસ્ત આવે। જો અહીં બાજુમાં કુરકુર શરૂ થઈ ગયું છે, હું ફોન મૂકું સાઈડમાં, મારી પ્લેટ લઈ લઉં, મારા હાથમાં કાંઈ આવશે ને એવું લાગે છે મને। નહીં વધે વિરાલી, આમ જોઈ લે नहीं वधे रेवा दे। यहाँ पे मुझे चढ़ चुका है परसेवा, क्योंकि यहाँ पर आप देख सकते हैं अभी यहाँ हमारा जो शर्ट है, टॉप है, वो सभी का अभी फोटोग्राफी यहाँ पर हो रहा था और इसकी जो भी अपडेट्स है। और यहाँ पर देख सकते हैं विराली ने तो पहले एक शर्ट वियर किया हुआ मैंने तो ये है, बाकी 3-4 शर्ट वियर किया था। यस तो मेरा फेवरेट ये वाला है और ये स्ट्रॉबेरी वाला है, तो दोनों भी मैंने वहां से डलवाया था। यस, ये वाला जो ये भी वाह भाई प्यारा वाह, है। बहुत ही बढ़िया सबसे सा लग पहले रहा तो है। मैंने यही पहना था ना, हाँ हाँ, इसके बाद मैंने अलग अलग पहना हुआ था। ये ओवर साइज है, मतलब देखिए विराली ने भी अभी वियर किया हुआ तो उसको भी कंफर्टेबल है और ओवर साइज है। Yes. तो मतलब समझ लीजिए डबल एक्सल तक ये आपको आ सकता है, ठीक है। और इसके लिए आपको जो भी फोटोग्राफ्स होते हैं, इसके लिए जो भी डिटेल्स होती है, वो हमारा व्हाट्सअप ग्रुप है, व्हाट्सअप नंबर पर जाएगा, वहां पर आप मुझे बोलिएगा या नीचे डिस्क्रिप्शन में ऐड कर दूंगा हमारा व्हाट्सअप ग्रुप का जो लिंक है वो, तो वहां से डायरेक्टली आप हमारे ग्रुप को ज्वाइन कर सकते हैं। तो इसकी जो भी अपडेट्स होती है वो वहां पर आपको मिल जाएगी। कलर के लिए कौन कौन से पीसेस अवेलेबल है, तो वो सभी डिटेल्स आपको वहां पर अवेलेबल हो जाएगी, ठीक है। और अभी यहाँ पर सभी शूट हो रहा है, देखिए एक शर्ट तो यहाँ पर पड़ा हुआ है, अभी मॉडलिंग चल रहा है, मॉडलिंग चल रहा है, देखिए खुद का मॉडलिंग करते खुद के मॉडलिंग है, देखिए लाइटिंग वाइटिंग सब सेटअप करके यहाँ पर रखा हुआ है। अच्छा लगता है ना, क्योंकि अलग अलग पहनने को मिलता है ना अभी। यस, और कल के दिन में हमने आपको बताया नहीं, हमने घनश्याम महाराज और साथ ही में कष्टभंजन देव के भी चुंबक बनाए। देखिए यहाँ पर आप बहुत प्यारे प्यारे बनाए बहुत ही हैं प्यारे, देखिए घनश्याम महाराज का भी लाओ, देखियो यहाँ, देखो यहाँ पर देखो घनश्याम महाराज का चुंबक देखिए आप, बहुत ही प्यारा सा, बहुत ही मस्त सा लग रहा है। और साथ ही में कष्टभंजन देव भी आप देख सकते हैं, देखिए और राधा कृष्ण है। वाह भाई वाह, इसी के साथ राधा कृष्ण भी है।
तो पहले हमने जो भी मैग्नेट्स बनवाए वो भगवान के बनाए ताकि हमारा शुभ काम है वो भगवान के फोटो से हो और उसके लिए उसके बाद बाकी सबके जो भी फोटोज है वो अपलोड होते रहेंगे, ठीक है। और इसके लिए अगर आपने इंस्टाग्राम पर नहीं फॉलो किया है तो इंस्टाग्राम पर जाकर फॉलो कर लीजिए और वहाँ पर हमने इसका जो पूरा मशीन का अनबॉक्सिंग वीडियोस था वो वहाँ पर अपलोड किया है, तो ऊपर आप सभी का बहुत ही प्यार मिला हुआ है। तो और भी वीडियोस इन फ्यूचर आते रहेंगे। तो हेलो फ्रेंड्स, अभी बजे शाम के 5:30 और अभी मैं आ गई ऊपर क्योंकि अभी बिन बताए सबको भी मुझे निकलना है, सबको यूट्यूब फैमिली को भी मुझे सबको बताना ही नहीं अभी मैं कहाँ पे जाने वाली हूँ, हम कहाँ पे जाने वाले हैं। जब पे हमारी बैग पैक हो रही है और साथ में साड़ियाँ है ट्रेडिशनल भी साथ में ले रही हूँ अभी, तो अभी बताना नहीं आकाश मुझे कहाँ पे जा रहे हो, मतलब किसी को आपका नहीं बताना है। clothes तो देख सकते हैं ना, हाँ ये बहुत कम नहीं है, बहुत ज्यादा है। हाँ। तो सोचिए कि कहाँ जा रहे होंगे हम सोच रहे हैं ना, सोचिए। सोचेंगे उसके सब साथ ट्रेडिशनल भी है, देखिए ये और साड़ी भी है Traditional साथ wear में। भी, साड़ी भी है, बोलो हाँ भाई वाह। तो और विराली हर भी बार की कुछ ऐसा तरह। प्लानिंग कर रही है, विराली मिस के हम दोनों कर रहे हैं, लेकिन वहां पर जाकर सरप्राइज आप सभी को मिलेगा, मुझे नहीं मिलेगा। मतलब प्लानिंग तो पूरी फैमिली कर रही है, प्लानिंग तो पूरी फैमिली तभी हम जा पा रहे हैं ना। यस यस, सभी आश्चर्यचकित हो जाएंगे। और हर बार की तरह भी मेरी बैग जो यस, हमारी बैग आकाश ही पैक कर रही है अभी, देखिए सिर्फ ये पूरा बैग मेरा नहीं है, पूरा विराली का, मेरा छोटू सा छोटू सा, क्योंकि उसमें अपना आ जाता है, एक आ पैंट पे जाता चार है ना। टी-शर्ट चल जाते हैं, हाँ, एक पैंट और 4 ऊपर उसके ऊपर टी शर्ट चल जाते चल हैं। जाते हैं, सेटिंग हो जाता है ये उसमें सभी कहीं ना कहीं, साड़ियाँ। क्योंकि ब्लैक्स में वो सब। और बहुत अच्छी अच्छी साड़ियाँ भी विराली अभी ले जा रही है, बोलिए। यस तो आप सोचिए कहाँ जा रही होंगी। यस। और इस बार का मुझे किसी को बताना ही नहीं है, बताना ही नहीं है, इससे मैंने सोच लिया, ठान लिया है। अभी तबीयत मेरी थोड़ी ठीक ठाक है, अभी मैंने दोपहर टेबलेट भी लिए और अभी रात को भी लेने वाली हूँ और साथ में भी लेकर जाने वाली हूँ, क्योंकि भी तबीयत तो इधर उधर हो जाए रात को तो भी मैं ले सकती हूँ और सुबह भी ले सकती हूँ। इसलिए अभी मैं आकाश मेरे लिए मेडिकल से लेकर ही आया है, ताव की टेबलेट लेकर आया, मतलब वीकनेस सुबह से मेरी तबीयत ठीक नहीं थी। वैसे अभी तक ठीक हो गया ना विराली? नहीं, अभी ऐसे नहीं हो रही है जैसे होनी चाहिए, ऐसे अभी नहीं हो रही है। फील हो रहा है ना, लो फील हो रहा है, हाँ ऐसा लग रहा है कि હારું કંઈક થાય છે। પણ એનો કઈ જવાબ ન હોય આપણી પાસે, એવું ક્યારેક ક્યારેક ઘણા ને થતું હોય, ક્યારેક એમને કંઈક ખાવાનું મન થાય પણ ખબર નહીં પડતી શું ખાવાનું મન થાય જેવું થાય, એને જેવું છે કંઈક થાય છે પણ ખબર નહીં પડતી શું થાય છે, આ શું પેલી રીલ્સ જેવું છે, છોકરીની મેં રીલ્સ જોઈ, કદાચ તમે ઘણાએ જોઈ છે, ટેબલ પર બેઠી હોય એટલે સામે કોઈ વ્યક્તિ બેઠું હોય, એટલે ભાઈ કે હસબન્ડ કે કોઈ પણ, પેલું આપને તો બીજું કંઈક અંબાવે, ઈ ને ઓલું બાજુમાં પડ્યું ઈ આપે, તો ઈ પાછું બીજું કંઈક આપે। પણ ક્યારની તને કહું છું, અરે યાર એની બાજુમાં આ પડ્યું છે ઈ મને આપે એમ, પછી છોકરી સામે દીધી। ક્યારેક આપણને એવું જ થતું હોય છે લાઈફની અંદર કે આપણને શું જોઈએ છે ને એ આપણે મોઢામાંથી ના બોલી શકતા હોય, પણ જ્યારે આપણે કહીએ ને કે આ જોઈએ છે અને એ જ મળે ને ત્યારે આપણે થાય કે ચલો જોઈતું હતું ને મળ્યું, એટલે મીન્સ કે એની જેવું છે, પણ અહીંયા કોઈ પણ હોઠે ના આવી શકે કે શું કેવું એમ ખ્યાલ જ ના આવે એમ, તો એવું થતું કઈ નહીં, ચલો હવે બેગ પેક થાય છે અને આગળ આપણે લોક કન્ટિન્યુ કરીએ। મસ્ત મજાની એક વાત તમને કહું ને તો તમારા વુમન્સની આવી વાત હોય ને તો મને શેર કરજો। શું છે, જો આ એક પર્સ છે, આ બીજું છે, બરોબર છે, આ ત્રીજું છે વિરાલીનું અને એક અહીંયા ચોથું છે, બરોબર છે, આટલા પર્સ છે। હવે એની ટાઈમ ક્યારે પણ પર્સ ટ્રાન્સફર કરવાનું હોય ને તો ચિંતા કોઈ વાતની ન હોય, મેઇન વસ્તુ શું હોય કે ભાઈ પૈસા આપણે ક્યારેક એવું હોય કે ભાઈ પૈસા હશે ને એવું હશે ને, પણ વિરાલીની ટ્રીક એવી છે કે બધા પર્સની અંદર છે ને 200-500 પડ્યા જ હોય। એવું થયું જો આ પર્સમાં મેં જોયું મેં તેમાં છે કે નહીં, તેમાં 100 રૂપિયા હતા, આમાં તો મારે રનિંગમાં હમણાં આવે એટલે આમાં તો 1500 આમાં હતા મારા પાસે। આ પર્સ નવું છે, ઉપરથી કાઢ્યું ને મેં લઈ જાવ આજકાલ કીધું છે ને કે વાપરે તો ખરા, આજે મેં ચેન ખોલી, ચેનમાં પૈસા નાખું ને તમે જોવો એમ 200 રૂપિયા હતા, તાકાત કે લાય મારા પાસે 100 રૂપિયા અને બધા પાકેટમાં હું છે ને બસ મારે હોય તો હું જોઉં છે તમને રહેવા દો, પછી ચેન બંધ કરી મૂકતો, કારણ કે પૈસા વસ્તુ એ છે એની ટાઈમ એને કોઈ કઈ થાય નહીં, પૈસા ને ગોલ્ડ એને કઈ થાય જ નહીં, નો એને ભેદ લાગે નો એને બાટ લાગે, કઈ લાગે જ નહીં, કાંઈ ન થાય, પર્સ મૂકી દો, યસ અચાનક જરૂર પડી તો નીકળે 200 રૂપિયા નીકળે પણ હારો હાંગરો કહેવાય આને, કારણ કે છે એમાં પડ્યા જ આપણે તો જેન્ટ્સને એક પર્સ હોય, વિચારીએ હાલો ભાઈ આમાં જ હોય, બાકી તો ક્યાંય ના હોય। આ બધાને જોયું સંગ્રહ, તમે આવું કોણ સંગ્રહ કરે કમેન્ટ કરજો મને। હજી 5-6 પર્સ પડ્યા હજી પડ્યા છે અંદર 500 પર્સ તો હોય ને મારે તો 5-7 હજાર રૂપિયા નીકળશે, મને નથી લાગતું તને? નહીં નીકળે, 5000 રૂપિયા તો નીકળશે જ મિનિમમ। સારું ચલો હવે પેકિંગ કરીએ, હજુ પેકિંગ ચાલુ જ છે ને, પેકિંગ ફટાફટ એમ તો થઈ ગયું છે બધું, થોડું ઘણું બાકી છે, ડિસ્કશન કરતા હોય ને એટલે થોડું ટાઈમ લાગે,
એનીવેઝ હમણાં કામ ડન કરી લઈએ રાઈટ. હવે વાગી ગયા છે અત્યારે 7:45 અને 7:45 ની સાથે અમારું ડિનર ટાઈમ થઈ ગયો છે ચાલુ અને મસ્ત મજાની અહીંયા જોઈ શકો છો સાબુદાણાની ખીચડી બનાવી છે. પાણી આવે છે. મોઢામાં પાણી આવી રહ્યું છે. એકચ્યુઅલી પપ્પા જોઈને કે પપ્પા તો કે મારા ઘરણ મરી ગયા. કેમ પપ્પા? મેં સાબુદાણાની ખીચડી જોઈ ને તો મેં કીધું આ લોકોને એમ છે કે આ બપોરે ટિફિન લઈને ગયા છે. હા આજે ટિફિન લઈને નથી ગયા કા? હા પપ્પા આજે ટિફિન લઈને નહોતા ગયા એમને જ ગયા હતા. ત્યાં શાક ભાળી ગયું. હા શાક ને ભાખરી એટલે પેશડી હા. થઈ. તો શું કે ખાતો શું કે પપ્પા ખાતું તો હવે હાલતું થઈ ગયું છે. થઈ ગયું છે ને હાલતું હા તો વાંધો નહીં. 4 પગ આવ્યા છે કે 2 પગ આવ્યા હજી? હજી અઢી પગ આવ્યા છે. અઢી પગ આવ્યા છે ચાર નથી આવ્યા. હજી 4 નથી આવ્યા ને? ચાર નથી. એ 4 પગની જરૂર છે કા? અઢી તો અઢી શરૂ થઈ ગયું ને. યસ શરૂ થઈ ગયું ને એને પહોંચી વળાય. તો ચલો એમની સાથે જ આ બ્લોગને અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે મળીશું આવતીકાલે એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.